બલુચ અમેરિકી કોંગ્રેસના મહાસચિવ રઝાક બલુચનો દાવો, બલુચિસ્તાનનો 70-80% હિસ્સો પાકિસ્તાની સેના માટે બની ગયો પ્રતિબંધિત ક્ષેત્ર. તેમણે ભારત અને અમેરિકાને બલુચ સ્વતંત્રતા આંદોલનનું સમર્થન કરવાની કરી અપીલ. તેમણે કહ્યું કે પાકિસ્તાની સેના સાંજે 5 વાગ્યા પછી ક્વેટાથી નીકળી શકતી નથી બહાર. એશિયાના હોંગકોંગ અને સિંગાપોરમાં કોરોનાના નવા કેસ આવ્યા સામે, સ્વાસ્થ્ય અધિકારીએ આપી માહિતી. આંકડા દર્શાવે છે કે મૃત્યુ સહિત ગંભીર કેસોમાં ચિંતાજનક વધારો, જે લગભગ 1 વર્ષમાં પોતાના પીક પોઈન્ટ પર પહોંચ્યો. મેના પહેલા અઠવાડિયામાં સામે આવ્યા 31 નવા કેસ. લેખક સલમાન રશ્દી પર 2022માં થયેલા ચાકુના હુમલાના દોષી હાદી માતરને કોર્ટે 25 વર્ષની જેલની સજા ફટકારી. ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન રશ્દી પર મંચ પર હુમલો થયો હતો, જેમાં તેમની એક આંખની રોશની ચાલી ગઈ હતી. માતરને હત્યાના પ્રયાસ અને હુમલાનો દોષી ઠેરવવામાં આવ્યો. સજા સંભળાવતા પહેલા માતરે રશ્દીને ગણાવ્યા હતા પાખંડી. રશિયા અને યુક્રેન વચ્ચે 3 વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયન અને યુક્રેનિયન વાર્તાકારોએ શુક્રવારે ઇસ્તંબુલમાં પ્રથમ વખત રૂબરૂ શાંતિ વાટાઘાટો કરી. આ વાટાઘાટો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દબાણને કારણે બની શકી શક્ય.